આજે આપણે દુનિયાનું સૌથી તાકાતવાર એવું સરગવાનું શાક બનાવીશું, ગ્રેવી વાળું, દહીં વાળું શાક બનાવીશું, જે બધાને બહુ જ ભાવશે. તો એના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલો સરગવો લઈ લીધો છે. સરગવાને પહેલા ધોઈ લેવાનો અને આ રીતે છાલ ઉતારી આપણે તેને આ રીતે મીડિયમ ટુકડામાં કટ કરી લેવાનો છે. તો એવી જ રીતે બધા સરગવાની છાલ ઉતારી અને આપણે તેને કટ કરી લઈશું. કટ કરેલા સરગવાને આપણે કુકરમાં એડ કરી આપણે તેને બાફવાનો છે. તો કુકરમાં ફક્ત એક જ વિશલમાં આ સરગવો બફાઈ જાય છે, વધારે તેને બાફવાનું નથી, નહીં તો સરગવાની સીંગો બધી પીગળી જશે. એમાં આપણે મીઠું અને હળદર અને જરૂર મુજબ પાણી એડ કરી કુકરની એક વિશલ કરી લેવાની છે. સરગવો બફાય ત્યાં સુધી આપણે મસાલા કરી લઈએ. તો મસાલામાં સૌથી પહેલા આપણે લસણની ચટણી બનાવીશું. તો મેં અહીંયા 15 નંગ જેટલી લસણની કળી અને લાલ મરચું એડ કરી આ રીતે વાટી લીધું છે. હવે આપણે ટામેટાની પ્યુરી બનાવી છે. એક ટામેટાને મેં અહીંયા મિક્સર જારમાં પ્યુરી બનાવી લીધી છે. એમાં લસણની ચટણી એડ કરી દઈશું અને એમાં આપણે હળદર, ધાણા જીરું અને મીઠું એડ કરી દેવાનું છે સ્વાદ મુજબ અને મિક્સ કરી આ ટમેટાની ચટણી પણ અહીંયા રેડી છે. હવે આપણે એક બીજી ગ્રેવી બનાવવાની છે, દહીંની ગ્રેવી. તો મેં અહીંયા 1/4 કપ જેટલું દહીં લીધું છે. એમાં 2 ચમચી બેસન એડ કરી આ રીતે આપણે તેની એક પ્યુરી બનાવી દેવાની છે. તો અહીંયા આપણા મસાલા થઈ ગયા છે અને કુકર પણ સરસ ઠંડુ થઈ ગયું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી સરગવાની સીંગો સરસ મજાની બફાઈ ગઈ છે. તો હવે આપણે શાક માટે વઘાર કરવા એક પેનમાં 4 ચમચી તેલ એડ કરીશું. એમાં આપણે રાઈ અને જીરુંથી વઘાર કરીશું. રાઈ અને જીરું સરસ મજાનું સતળે એટલે આપણે હિંગ એડ કરીશું અને આપણે બનાવેલી જે ટામેટાની પ્યુરી છે તે બધી જ એડ કરી દઈશું. તો આમાં જ આપણે બધા મસાલા કરી દીધા છે એટલે હવે આપણે કોઈ પણ મસાલા નથી કરવાના. ટામેટાને સરસ મજાના કૂક કરી અને એમાંથી તેલ છૂટું પડે એટલે આપણે સરગવાની સીંગો પાણી સહિત જ એડ કરી દેવાની છે. થોડીક વાર માટે તેને આપણે કૂક કરવાનું છે, કરીબ 3 થી 4 મિનિટ. તો અહીંયા આપણું શાક સરસ મજાનું કૂક થઈ ગયું છે. હવે આપણે બનાવેલી દહીંની જે પ્યુરી છે એ આપણે એડ કરી દેવાની છે અને મિક્સ કરી લેવાનું છે. સાથે મેં અહીંયા 3 ચમચી જેટલો ગોળ એડ કર્યો છે. જો ગળપણ પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ ખાટું મીઠું આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે એટલે ગોળ જરૂરથી એડ કરવાનો. હવે આપણે આ શાકને ફરીથી ઢાંકણ ઢાંકી 2 મિનિટ જેવું થવા દઈશું. તો 2 જ મિનિટમાં તમે જોઈ શકો છો આપણી ગ્રેવી પણ ઘટ થઈ ગઈ છે અને સરગવામાં બધા જ મસાલા ચડી ગયા છે. તો ઉપરથી લીલા ધાણા એડ કરી આ શાકને ગરમા ગરમ આપણે સર્વ કરીશું. તો આ શાકને તમે રોટલી, રોટલો, ભાખરી કે પછી પરાઠા સાથે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવશે.